નમસ્કાર દોસ્તો, જ્ઞાન વૃક્ષ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। એક મિનિટ માટે વિચારો, આપણી હથેળીમાં જે એક નાનકડો સ્માર્ટફોન છે એ કેટલા બધા કામ કરે છે નહીં? એ જ ફોનથી આપણે યુપીઆઈ ટ્રાન્સફર કરીએ છીએ, એટલે કે એ એક બેંક છે। બાળકો એના પર ભણે છે તો એ એક ક્લાસરૂમ પણ છે, અને સરકારી એપ્સથી આપણે ઘણા કામ પતાવીએ છીએ તો એ એક સરકારી ઓફિસ પણ છે। આ બધો જાદુ કઈ ટેકનોલોજીથી થાય છે? બસ આજે આપણે એ જ ટેકનોલોજીના મૂળ સુધી પહોંચવાના છીએ। તો આજનો આપણો વિષય છે આઈસીટી, એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી। ગુજરાતીમાં કહીએ તો માહિતી અને સંચાર ટેકનોલોજી। જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સાયન્સ અને ટેકનોલોજીના પેપરમાં આ ટોપિકમાંથી ઘણા બધા પ્રશ્નો આવે છે, એટલે આ વિષયને સમજવો એ એકદમ પાયાની જરૂરિયાત છે। તો ચાલો આ પાયાને આજે આપણે એકદમ મજબૂત બનાવીએ। તો સૌથી પહેલો સવાલ, આઈસીટી એટલે શું? વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો કોઈ પણ માહિતીને ડિજિટલ ફોર્મમાં બનાવવી, એને સ્ટોર કરવી, એના પર પ્રોસેસિંગ કરવું અને પછી ઇન્ટરનેટ જેવા માધ્યમથી સુરક્ષિત રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી, આ આખી પ્રોસેસમાં જેટલા પણ હાર્ડવેર, સોફ્ટવેર અને નેટવર્ક વપરાય છે એ બધાના સમૂહને આઈસીટી કહેવાય છે। એકદમ સિમ્પલ। હવે એક બહુ જ અગત્યનો મુદ્દો, જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, આઈટી અને આઈસીટી વચ્ચે શું તફાવત છે? ઘણા લોકો આ બંનેને એક જ માને છે, પણ ના, જુઓ, આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એનો ફોકસ ખાલી કમ્પ્યુટર અને સોફ્ટવેર પર હોય છે, જ્યારે આઈસીટી છે ને એ એક મોટી છત્રી જેવું છે। એની નીચે આઈટી તો આવે જ છે, પણ સાથે સાથે ટેલિકમ્યુનિકેશન એટલે કે આપણી ટેલિફોન લાઇન, મોબાઈલ સિગ્નલ અને બ્રોડકાસ્ટિંગ એટલે કે ટીવી અને રેડિયો, એ બધું જ આવી જાય છે। તો યાદ રાખજો, આઈસીટી એ આઈટી કરતાં ઘણો વિશાળ છે। ચાલો હવે આપણે આગળ વધીએ અને આઈસીટીના મૂળભૂત સ્વભાવને સમજીએ, એટલે કે એની એવી કઈ ખાસિયતો છે જે એને આટલી પાવરફુલ બનાવે છે। આઈસીટીની મુખ્ય 5 લાક્ષણિકતાઓ છે। પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ, અભિસરણ, એટલે કે અલગ અલગ ટેકનોલોજીનું ભેગું થઈ જવું। બીજી, એનું ડિજિટલ સ્વરૂપ, બધી જ માહિતી ફક્ત 0 અને 1ના ફોર્મેટમાં હોય છે। ત્રીજી, એ ખૂબ જ ગતિશીલ છે, મતલબ કે એ એટલી ઝડપથી બદલાય છે, જેનું ઉદાહરણ છે 4Gમાંથી 5Gનો વિકાસ। ચોથી છે સર્વવ્યાપકતા, આજે એવો કોઈ ક્ષેત્ર નથી જ્યાં આઈસીટી ના હોય। અને પાંચમી છે ઇન્ટરેક્ટિવિટી, એટલે કે ટુ વે કમ્યુનિકેશન, આપણે ખાલી માહિતી મેળવતા નથી પણ સામે જવાબ પણ આપી શકીએ છીએ। આપણે જે અભિસરણની વાત કરી એનું સૌથી બેસ્ટ ઉદાહરણ એટલે આ વાક્ય। આ વાક્ય ખાસ યાદ રાખજો, કારણ કે મુખ્ય પરીક્ષાના જવાબમાં તમે આનો ઉપયોગ કરી શકો છો। આજે ટેકનોલોજીના અભિસરણને કારણે એક જ સ્માર્ટફોન, બેંક, ક્લાસરૂમ અને સરકારી કચેરી બની ગયો છે। આ એક જ લાઇન આઈસીટીની આખી તાકાત બતાવી દે છે। આઈસીટીની લાક્ષણિકતાઓ તો આપણે સમજી લીધી, પણ હવે એ જોઈએ કે એનો ફેલાવો કેટલો છે, એનું કાર્યક્ષેત્ર કેટલું વિશાળ છે। આઈસીટી એટલે ખાલી કમ્પ્યુટર કે ઇન્ટરનેટ નહીં, એના કાર્યક્ષેત્રને આપણે મુખ્ય 5 ભાગમાં વહેંચી શકીએ છીએ। તો આ 5 આયામો કયા છે? પહેલું, કમ્પ્યુટિંગ અને હાર્ડવેર, જેમાં સુપર કમ્પ્યુટર અને પ્રોસેસર આવે। બીજું, સંચાર અને નેટવર્કિંગ, જેમાં ઓપ્ટિકલ ફાઇબર અને 5G જેવી ટેકનોલોજી છે। ત્રીજું, સોફ્ટવેર અને એપ્લિકેશન્સ, જેમ કે આપણો એન્ડ્રોઇડ અને વોટ્સએપ। ચોથું, અને આ સૌથી મહત્વનું છે, ઉભરતી ટેકનોલોજીઓ, જેને આપણે ઇન્ડસ્ટ્રી 4.0 કહીએ છીએ। અને પાંચમું, બ્રોડકાસ્ટિંગ અને મીડિયા, જેમાં નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મ અને ડીટીએચ સર્વિસનો સમાવેશ થાય છે। આ પાંચેય આયામોમાંથી પરીક્ષા માટે, ખાસ કરીને મેઇન્સ એક્ઝામ માટે, જો કોઈ એક સૌથી અગત્યનો હોય તો એ છે ચોથો આયામ, ઉભરતી ટેકનોલોજીઓ। આ ક્ષેત્રને ઇન્ડસ્ટ્રી 4.0 અથવા ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। પરીક્ષામાં આઈસીટીના ક્ષેત્ર વિશે કંઈ પણ પૂછાય, આનો ઉલ્લેખ તો કરવો જ પડે। તો આ ઇન્ડસ્ટ્રી 4.0માં આવે છે શું? આમાં આવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે આઈઓટી, ક્લાઉડ કમ્પ્યુટિંગ, બ્લોકચેન, બિગ ડેટા એનાલિટિક્સ અને ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી। આ દરેક ટેકનોલોજી આપણા આવનારા સમયને બદલી રહી છે। આ બધી ટેકનોલોજીઓમાં એક શબ્દ છે બ્લોકચેન, જે કદાચ થોડો અઘરો લાગે। ચાલો એને એકદમ સરળ બનાવીએ। બ્લોકચેન એટલે શું? એ ડેટા સ્ટોર કરવાની એક એવી સિસ્ટમ છે જે કોઈ એક જગ્યાએ નથી, પણ હજારો કોમ્પ્યુટરમાં વહેંચાયેલી છે, એટલે એને વિકેન્દ્રિત કહેવાય।
આમાં માહિતીને ક્રિપ્ટોગ્રાફીથી લોક કરીને અલગ અલગ બ્લોક્સમાં સાચવવામાં આવે છે. બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી આ જ ટેકનોલોજી પર કામ કરે છે. તો અત્યાર સુધી આપણે આઈસીટી શું છે, એનું સ્વરૂપ કેવું છે અને એનું ક્ષેત્ર કેટલું મોટું છે એ બધું સમજ્યા. પણ હવે સૌથી મોટો સવાલ, આ બધી માહિતીનો પરીક્ષામાં ઉપયોગ કેવી રીતે કરવો? વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે મેળવવા? તો ચાલો એના માટે કેટલીક પ્રો ટિપ્સ જોઈએ. આ સ્લાઇડ પરની 3 ટિપ્સ બહુ જ કામની છે, ખાસ નોંધી લેજો. પહેલી, પ્રિલિમ્સ માટે યાદ રાખો કે 5G કે ઓપ્ટિકલ ફાઇબર જેવી ટેકનોલોજી એ આઈસીટીનો ભાગ છે, ખાલી આઈટીનો નહીં, ઓકે? બીજી, મેન્સ એક્ઝામમાં જ્યારે પણ સામાજિક સશક્તિકરણની વાત આવે ત્યારે સ્માર્ટફોન અભિસરણનું ઉદાહરણ ચોક્કસપણે લખજો. અને ત્રીજી, જે તમારો સ્કોર વધારશે. આઈસીટીના ક્ષેત્ર વિશેના કોઈપણ જવાબમાં ઇન્ડસ્ટ્રી 4.0ની ટેકનોલોજીઓ જેમ કે એઆઈ, આઈઓટી અને બ્લોકચેનનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નહીં. આનાથી તમારા જવાબની ક્વોલિટી વધી જશે. તો ચાલો આખા વિષયનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ. આપણે સમજ્યા કે આઈસીટી એ આઈટી કરતાં વ્યાપક છે. તેની 5 લાક્ષણિકતાઓ છે: અભિસરણ, ડિજિટલ સ્વરૂપ, ગતિશીલતા, સર્વવ્યાપકતા અને ઇન્ટરેક્ટિવિટી. આપણે એના 5 ક્ષેત્રો જોયા, જેમાં સૌથી અગત્યનું છે ઇન્ડસ્ટ્રી 4.0. અને અંતે તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન કે આઈસીટી સામાજિક સશક્તિકરણ માટેનું સૌથી મોટું હથિયાર કેવી રીતે બની શકે છે? આ પ્રશ્ન પર જરૂર વિચારજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર સાથે શેર કરજો અને જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈપણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મળીએ અગલા વિડીયોમાં.